મેડમ, પ્રેગ્નન્સીમાં સ્ટ્રેચ માર્ક્સ ના આવે એ માટે હું અત્યારથી શું કાળજી રાખી શકું? હવે આમ આઈડિયલી જોવા જઈએ તો સ્ટ્રેચ માર્ક્સને કમ્પ્લીટલી આવવા અટકાવી શકાય એવું કંઈ નથી, પરંતુ અમુક કાળજી લઈ શકે કે જેના કારણે સ્ટ્રેચ માર્ક્સ ના આવે અથવા તો આવે તો બહુ ઓછા પ્રમાણમાં આવે. શું કાળજી રાખવી પડશે મારે? સૌપ્રથમ તો સ્કિન કેર કરવાની છે અને એના માટે થઈને તમારે સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે અને મોઇશ્ચરાઇઝ રાખવા માટે અમુક સ્ટેપ લેવા પડશે. જેમાં નંબર 1 કે બને ત્યાં સુધી દિવસમાં 2 થી 3 લીટર જેટલું પાણી પીવાનું છે અથવા તો કોઈ પણ ફોર્મમાં પ્રવાહી લેવાનું છે, લીંબુ પાણી, નારિયેળ પાણી કે કોઈ પણ રીતે, રાઈટ. નંબર 2 કે દિવસમાં 2 વાર કોકોનટ ઓઇલ, આલમંડ ઓઇલ અથવા તો એન્ટી સ્ટ્રેચ માર્ક્સ માટેની ઓઇન્ટમેન્ટ આવે છે, એનાથી તમારે મસાજ કરવાનું રાખવાનું છે, બ્રેસ્ટના પાર્ટ પર, હિપ પર, થાપા ઉપર કે પછી પેટના પાર્ટ ઉપર, રાઈટ. અને ત્રીજા નંબરમાં છે કે પ્રેગ્નન્સી સેફ યોગા કરવાના છે કે જેનાથી સ્કિનની ફ્લેક્સિબિલિટી વધશે અને બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થશે. નંબર 4 સ્કિન હેલ્ધી રહે તેના માટે થઈને વિટામિન સી, વિટામિન ઈ, હેલ્ધી ફેટ્સ અને પ્રોટીનથી ભરપૂર હોય તેવા ફૂડનો સમાવેશ કરવાનો છે, જેમ કે લીંબુ છે, સીડ્સ, આંબળા, લીલા શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ, આનો ઉપયોગ વધારે કરવાનો છે. ઇન શોર્ટ કહું તો પ્રોપર હાઇડ્રેશન, મસાજ, એક્સરસાઇઝ અને ડાયટ આટલું કરશો એટલે સ્ટ્રેચ માર્ક્સ આવવાની શક્યતા ખૂબ ઘટી જશે અને અથવા તો આવશે જ નહીં. થેન્ક યુ મેડમ. તો અત્યારથી જ સ્કિન કેર માટેની કાળજી રાખીશ.